टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। વાત હવે વરસાદથી થયેલા નુકસાન વિશે। ચોમાસું તો પૂરું થઈ ગયું, પણ કમોસમી વરસાદ લોકોનો પીછો નથી છોડી રહ્યો। નવરાત્રિમાં ખેલૈયાઓ અને ગરબા આયોજકોની મજા બગાડનારા વેરી વરસાદે ખેડૂતોને પાયમાલ કરી નાખ્યા છે। આ કમોસમી વરસાદ હવામાન પરિવર્તનનું પરિણામ છે અને ગુજરાત જેવા કૃષિ પ્રધાન રાજ્ય માટે વધુ આંચકારૂપ, કારણ કે ખેડૂતોને હવે ના તો ઉનાળામાં સારો પાક મળે છે, ના તો શિયાળામાં સારો પાક મળે છે। ચોમાસામાં પણ અતિશય વરસાદના કારણે પાક બરબાદ થઈ જવાની ભીતિ રહે છે। તેવામાં હવે ખેડૂતો માટે કરવું તો શું કરવું તે પ્રકારની સ્થિતિ પેદા થઈ છે। સૌરાષ્ટ્ર હોય, દક્ષિણ ગુજરાત હોય કે પછી ઉત્તર ગુજરાત, દરેક જગ્યાએ કમોસમી વરસાદે ખેડૂતોનો પાક ધોઈ નાખ્યો। પાછોતરા વરસાદે અનેક પરિવારોના સપનાઓનો વિનાશ કર્યો છે। એક દિવસની મેઘગર્જનાએ ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન પહોંચાડ્યું છે। ગીર સોમનાથના સૂત્રાપાડા પંથકમાં જાણે આગ ફાટ્યું તેવા દ્રશ્યો જોવા મળ્યા। એક જ રાતમાં 8 ઇંચ વરસાદ પડતા ગ્રામ્ય વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા। ખેતરો પાણીમાં ગરકાવ થઈ જતા ખેડૂતોની હાલત વધુ બગડી। ભારે પવન સાથે વરસાદ વરસતા શેરડી, જુવાર, સોયાબીન સહિતના પાકને મોટા પાયે નુકસાન થયું છે। 12 કલાકથી વરસાદ ચાલુ છે, એનાથી શેરડી, જુવાર, બાજરીના પાકને થોડુંક નુકસાન છે। તો થોડુંક મગફળીનું જે પાછતું વાવેતર છે એને થોડોક ફાયદો પણ છે, અને સતત પવન સાથે વરસાદ વરસી રહેલો છે। શેરડીના પાકમાં પવન હતો એટલે ખેડૂતોને મોટી નુકસાની થઈ શકે એવું અમને લાગે છે। રાતના વરસાદને વાવાઝોડું પવન બહુ હતો એટલે જવારને બહુ નુકસાન, સોયાબીનને નુકસાન થયું છે, અને 7 વીઘા જવાર છે, સોયાબીન છે 5 વીઘા, તો કંઈ વળતર આપવા સરકારની વિનંતી। તો બીજી તરફ ભારે પવન સાથે વરસાદ વરસતા અમરેલીના ખેડૂતોની પણ માઠી દશા બેઠી છે। અમરેલીના ખાંભામાં કપાસના ઊભા પાકનો સોથ વળી ગયો। કપાસનો ફાલ પણ ખરી જતા છેલ્લે હાંસિયા નક્ષત્રમાં નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે। ખેડૂતોએ મોંઘા ભાવના બિયારણ, ખાતર અને મજૂરીનો ખર્ચ કરીને પાક તૈયાર કર્યો, પરંતુ અચાનક આવેલા વરસાદના કારણે તેમના મોઢા સુધી આવેલો કોળિયો છીનવાઈ ગયો છે। ખાંભા તાલુકામાં અઢળક નુકસાન, મગફળીનો પાક આડો પડી ગયો, કપાસના પાકે ઝીંડવા ખરી ગયા છે। આ તો ચાલુ છે વિડીયો, કપાસ આડો પડી ગયો છે બહુ। તમારે કેટલો કપાસનું વાવેતર છે ને કેટલો ખર્ચો કર્યો આખા ચોમાસામાં? અત્યારે કેવું નુકસાન? અટાણે 100% સમજા નુકસાન થઈ ગયું છે। કપાસ મારે આ 6 વીઘાનો છે, આડો પડી ગયો છે। આ તરફ રાજકોટમાં પણ ખેડૂતોને ભારે નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે। જે પાક ખેડૂતોની દિવાળી સુધારવાનો હતો તે પાક વરસાદમાં પલળી જતા ખેડૂતો લાચાર બની ગયા। ખેડૂતોનો ચોમાસું મગફળીનો પાક લણીને તૈયાર થઈ ગયો હતો। હવે આ મગફળીને માર્કેટમાં લઈ જવાની હતી। આ દરમિયાન વરસાદ તૂટી પડતા હવે ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે। ખેડૂતોનું કહેવું છે કે મગફળી પલળી ગઈ હોવાથી હવે તેમને પૂરતો ભાવ નહીં મળે। ખેડૂતોનું કહેવું છે કે ઢોર માટે જે ચારો વાવ્યો હતો તે પણ બગડી ગયો છે, જેથી હવે પશુઓને ખવડાવવા માટે પણ તકલીફ ઊભી થઈ છે। હવે આ નીણ તો વહી ગઈ, હવે બરોબર, એટલે નીણ વહી ગઈ એટલે હવે એ નુકસાની પછી એક માંડવી ડેમેજ થઈ ગઈ એટલે ટેકામાં હાલશે ને, ટેકામાં નહીં હાલે એટલે આપણે જાહેર હરાજી જેમ વેચો એટલે 600-700 રૂપિયા મણ જાય, એમ કઈ વધારે ભાવ દે નહીં એ લોકો પલળી ગયા પછી। આ ખેતરમાં માંડવીનું વાવેતર કર્યું હતું, પણ આ વરસાદ આવ્યો એટલે બધું પલળી ગયું। પાથરાની હવે કેવી પરિસ્થિતિ થઈ ગઈ છે? પાથરા તો હવે 8 દિવસ સુધી હુકાય, પલટાવીએ પછી નીકળે, ત્યાં સુધી ના નીકળે। મુશ્કેલી તો ઘણી થાય। અમે 4 મહિનાથી રાત દી મહેનત કરીએ, દવા, ખાતર, પાણી, બધી મહેનત કરવાની, નીંદવા ગોળવાનું હોય। સરકાર કંઈક આપે તો સારું। મહત્વનું છે કે ખેડૂતોને દર વર્ષે ચોમાસામાં પણ કોઈને કોઈ રીતે નુકસાની ભોગવવાનો વારો આવે છે, કારણ કે જળવાયુ પરિવર્તનની અસરના કારણે ખેડૂતો પણ હવે એ ચિંતામાં મુકાયા છે કે કયા સમયે તેમને કયા પ્રકારના પાકનું વાવેતર કરવું। અને જો નુકસાનની વાત કરીએ
તો જૂન અને જુલાઈ મહિનામાં ઉત્તર ગુજરાતમાં 50,000 હેક્ટરમાં નુકસાનીનો અંદાજ છે. જ્યારે જૂનાગઢ, પોરબંદર, વલસાડ, તાપીમાં ઓગસ્ટ મહિના દરમિયાન 2.5 લાખ હેક્ટરમાં કપાસ અને મગફળીના પાકને નુકસાન થયું હોવાનો અંદાજ છે. જ્યારે સપ્ટેમ્બર મહિનામાં બનાસકાંઠા, ભરૂચ, સુરત, નવસારીમાં 1.5 હેક્ટરમાં જે જમીન હતી તેમાં ડાંગર, મકાઈ, બાજરીના પાકને નુકસાન થયું હોવાનો અંદાજ છે. જો કે ખેડૂતોનું કેટલું નુકસાન થયું તેને લઈ હજુ પણ સર્વે ચાલી રહ્યા છે, જેથી તેનો કોઈ સ્પષ્ટ આંકડો નથી આવ્યો. પરંતુ અંદાજે ખેડૂતોને થયેલો નુકસાનનો આંકડો કરોડો રૂપિયામાં છે. તેવામાં હવે ખેડૂતોના પાકની સુરક્ષાને લઈને પણ હવે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. જો હવામાનની સિસ્ટમના પ્રમાણે ખેડૂતોની સમસ્યાઓ ઉકેલવામાં નહીં આવે તો આગામી સમયમાં ખેતી કરવી દરેક ખેડૂતો માટે પડકારજનક સાબિત થશે તે વાત પણ નક્કી છે. પ્રાઇમ 9માં સમય થયું છે બ્રેકનું. બ્રેક બાદ અન્ય મુદ્દા વિશે વાત.